કોમેન્ટ કરજો કેવો લાગો છો. મારે કોમેન્ટ કરજો હું છું. સો એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અત્યારે ફ્રેશ થઈ ગયો છું, નહીં ધોઈને રેડી થઈ ગયો છું. આજે લાઇટ નથી તો વ્લોગ લેટ એટલા માટે સ્ટાર્ટ કર્યો કેમ કે ચાર્જિંગ જ નહોતું. પાવર બેગમાં ચાર્જિંગ કર્યું છે થોડું ઘણું, કેમ કે આઈફોનમાં બહુ ચાર્જિંગના લોચા છે. તો હવે જવું છે હેર કટ કરાવવા, કેમ કે થોડા બહુ વધી ગયા છે. બીએડ બી સેટ કરાવી છે, ઉત્તરાયણ આવે છે તો થોડા ઘણા રેડી થઈ જાય ને કે તમે લોકો પાછો કોમેન્ટમાં કહેશો કે આ તો કેવા લાગે. તો વાંધો નહીં, ચલો નીકળું છું. મયુર આવી ગયો છે ત્યાં, કેમ કે મયુરને જોડે લઈ જઉં છું. એકલાને કંટાળો આવે, એવું હોય તો મજા આવે છે જોડે, થોડી ઘણી કોમેડી બી થાય એન્ડ મજા આવે. તો પહેલાં ત્યાં જઈશું એન્ડ પછી હેરકટ કરી એન્ડ જોઈએ. આજે પતંગ બી થોડા લાવવા પડશે, કેમ કે ઉત્તરાયણ આવી ગઈ છે, પછી ટાઈમ મળશે નહીં. તો પહેલાં મયુર જોડે જઈ એન્ડ એને બી પૂછું કદાચ એને બી લાવવાના હોય તો ઠીક છે, નહીં તો પછી મારે તો લાવવા જ પડશે. ફિરકી બી લાવવાની છે આજે. સાલ ઓડી, કેમ કે ઠંડી લાગી છે આજે. ઠંડુ ચીલ્ડ જેવું પાણી છે. હું હંમેશા અને ઠંડા પાણી નવું છું, ગરમ પાણી નથી નાતો. આજે ઠંડી વધારે હતી તો પાણી બી ઠંડુ હતું. તો આજે સાલ ઓટી, કેમ કે આ લાવ્યો તો હું દિલ્હીથી લાવ્યો તો, ચાંદની ચોકમાંથી મને મળી હતી. મસ્ત છે જો કે. તો વિચારું કે ચલો આજે ઓટી લઈએ, આટલા ટાઈમથી પડી છે તો નીકળું. ચલો ફટાફટ, વાગી ગયા છે 10:30, બરાબર. મોડું થશે, ચલો એન્ડ મળું છું ત્યાં જઈને. આખું ઉપર આજ તો આવી જાય જલ્દી ફટાફટ. કોણ આવ્યો? ભાઈ બંધ. હવે તો ગાઈઝ મયુર આવી ગયો છે. મયુર એમ કહે છે ક્યાં જવાનું છે, પાછા સોલનમાં જવાનું છે. તારા બીજું કોઈ વાળ હું તો પ્રેન્ક કર્યો છું અને આવ્યો ના, મને આટલે ઉભો રાખી. મયુરને બધું પ્રેન્ક કરે, પણ હું પ્રેન્ક નતો કરતો. જવાનું હેર કટ કરાવવા સોરી સલૂનમાં એન્ડ બીએડ બી થોડી સેટ કરી. આંખમાં હેર આવે છે. તો કરો મારે કપા ભાઈ. તારે બરાબર યાર. મને એ નહીં ગમતા. એ મયુર સિરિયસલી મજાક નહીં કરતો યાર. નહીં તો વધી જાય એમ. જાવ દે. કમ્પ્લીટ હી આટલા મસ્ત હેર કટ કર્યા ને હવે કે નહીં સારા. પણ તું આવી રીતે વહેલો ચો આવતો રહી યાર. કેમ? હું તો હાલ ઉઠ્યો, બ્રશ કરી નાયો નહીં. ચોખ્ખી વાત. તું નહીં ના ગોડા, હું તો ઠંડા પાણી નવું અને એવી વહેલા. અમે ઠંડા પાણી નહીં નાતા. જો કે હું નહીં લઉં વહેલા એન્ડ હું હાલ ઉઠ્યો જ છું હમણાં. બ્રશ કર્યો, ચા પીધો. જિંદગી તો જેમ મયું નહીં યાર. હું તો સવારે રાત્રે એડિટ કરીને ઊંઘ્યો 2 વાગે અને 7 વાગ્યાની મને ફોનમાં ડેલી એલાર્મ વાગે. અને આજે મજાક નહીં કરતો, હું એલાર્મ મૂક્યું ને તારનું મેં કદાચ 1 કે 2 વાર સાંભળ્યું હશે ઊંઘમાં કે મારો એલાર્મ વાગે ને મારે ઉઠવું પડ્યું, કેમ કે હું ઉઠી ગયો ને પછી એલાર્મ વાગે એવું જ થાય મારી જોડે. કેમ કે આંખ ખુલી જાય, ટેન્શન લાઈફમાં આવી જાય ને તો બહુ મજા આવે. તો આજે હું બી જઉં છું બીટ સેટ કરાવવા. એન્ડ ઉત્તરાયણનું શું પ્લાન? ઉત્તરાયણના દિવસે જો કે લાઈવ થવાનું છે તો એકવાર સ્ટોરી ઇન્સ્ટામાં મૂકી દઈશ, તો તમે લોકો આવી જાજો, આપણે બધા વાતચીત કરીશું. એન્ડ ઉત્તરાયણ તો આજે સાંજે બી જોઈએ કે મયુરના ઘરે જઈને પતંગ ચગે. આ મયુર કહેતો તો 2 દિવસ પહેલા કે પતંગ ચગે છે. પણ નહીં મજા આવતી. કેમ? મને તો જો કે પતંગ ચગાવવું ગમે છે, તો જોઈએ આજે સાંજે થોડો ઘણો પતંગ ચગાવીશું. પ્લાન થાય તો, ફ્રી પડીએ તો પહેલા અત્યારે સલૂનમાં જઈએ એન્ડ પછી જોઈએ છે પતંગનું બી આજે લાવીએ ના આવે તો ફિરકી બિરકી લાવીએ. જોઈએ છે, ટાઈમ મળશે તો જઈશું. હાલ નહીં લાવવાનું. કેમ? હું કજુ ઘેર જઈ તાર વાળ કપીને મને નહીં ધોઈને આવું પછી. ઓકે, હજુ મયુરનું નાવાનું બાકી છે, સોરી. ચલો નીકળીએ. A few moments later. ઓકે ગાઈઝ, રેડી થઈ ગયો છું. કોમેન્ટમાં કહેજો કે હેર કેવા લાગે છે, કેમ કે મોસ્ટલી હવે હું આ સ્ટાઇલ રાખવાનો છું, વચ્ચે આમ કંઈ નામ. એન્ડ અહીંયા કહેવાય ને કે આઈઝ કે અહીંયા કટ લગાવ્યો છે જો આઈબ્રો પર, તો એની ફેશન છે. જો કે મને ગમે છે એ. જો કે અહીંયા કરાવતો હતો પહેલાં, પણ એ હવે નહીં કરાવો, અહીંયા કરાવીશું. એટલે મસ્ત થઈ ગયા. ચલો બીએડ સ્ટાર્ટ થઈ ગઈ મસ્ત. એન્ડ હવે નીકળીએ. ચલો રસ્તામાં પતંગ મળે તો લઈ લઈએ. કોમેન્ટ કરજો કેવો લાગો છો. મારે કોમેન્ટ કરજો હું છું. ચલો ઓકે ગાઈઝ, તો વાગી ગયા છે 12:30 એન્ડ આજે તો મયુરના ઘરે ગયો બહુ દિવસે. એન્ડ ત્યાં જમી અને પછી હવે મારા ઘરે જઈશું. એન્ડ એવું છે કે એડિટિંગ કરવું હતું, મયુને કીધું ચાલ તું જોડે આવે તો મારે એડિટિંગ બી પતી જાય થોડું ઘણું. એન્ડ હું થોડી વાર આરામ કરું તો એડિટિંગ કર. તો આજે મયુના ઘેર ખાધું એન્ડ હવે જઈશું આપણા ઘેર. એન્ડ પછી સાંજે કેવું છે કે થોડો પ્લાન મતલબ પ્રેન્ક વાળો પ્લાન છે. તો એમાં સક્સેસ થવું બહુ જરૂરી છે મારું, કેમ કે આપણી જોડે પ્રેન્ક બની ગયો છે તો એનો હવે લેવામાં આવશે બદલો.
બદલો એવો લેવામાં આવશે કે જે દિવસે મારી જોડે પ્રેન્ક થયો એ દિવસે મને ખબર નથી અને પ્રેન્ક થઈ ગયો. હવે આપણે એવું પ્રેન્ક કરીએ કે સામેવાળા કોઈને ખબર ના પડે કે પ્રેન્ક થયો, એવો પ્રેન્ક કરવાનો, બરાબર? તો એની થોડી ઘણી તૈયારી કરીશું એન્ડ સાંજે પતંગ બી ચગાવીશું. મયુરના ઘેર તો મને નહીં લાગતું કે પતંગ ચગતા હોય, કેમ કે ત્યાં કોઈ હતું તો નહીં, હું જોયું. આપણે લઈને આવવાનું હતું પતંગ? હા, તો હું અહીંયા ગાડી ઊભી રાખું, તું લઈ જાય. એ બધું લઈને ભાઈ આવતો હારો ના લાગે હેડ. હવે હારું લાગે, મારે ધાબા પર જઈને ચગાવશું. એ તો કહું હેડ હા મજા તો આવશે. તું હું એ ગાડી ઊભી રાખું, તું લઈ માં ભાઈ જા. એમાં લેવાનું ભાઈ, તું લઈને નહીં આવતો એમાં ઉત્તરાયણ આવે તો એમાં શરમ નહીં. બે છોકરાના બાપ પતંગ ચગાવે, તું તો હજુ પરણ્યો નહીં, હા ગઈ નહીં હતી, બરાબર? હું ઊભી રાખું, તું લઈને આવતો, મારા ધાબા પર પતંગ ચગાવીશું. આજે તો પતંગ કાપી છે, પણ જો આપણી ના કપાઈ જાય તો, બરાબર? તો તું લઈ આવી ચાલ ફટાફટ. ચલો મયુર જા પાછો પતંગ લેવા ઘેર, એન્ડ હું અહીંયા ઊભો રહું. પછી ઘરે લઈ જઈને સાંજે પછી મસ્ત પતંગ ચગાવીશું મારા ઘેર મસ્ત. આગળ બને રહેજો વ્લોગમાં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ મળીએ. જો મયુર પતંગ લઈને આવ્યો જ છે, ચાલ આવી જા. 2 hours later. આજે મસ્ત પતંગ ચગાવીશું ઉપર જઈને, ધાબા ઉપર જઈને. પહેલાં થોડો ચા નાસ્તો કરી લઈએ, કેમ કે થોડા ઊંઘી ગયા હતા ને, તો એટલા માટે. ચલો નાસ્તો કરીને પછી ઉપર જઈએ. કેટલા આટલા જ પતંગ છે? કેટલા? હાલ તો આટલા જ આપણી આટલા જ નહીં. ચલો આટલા એક, ચલો 5-4-5 હજારની કા દોરી છે અત્યારે, તો એટલું ચાલે, નવી પછી લાવીએ. ચલો જોકે અત્યારે તો કોઈ એટલું બધું પતંગ ચગતા નથી હમણાં, કહેવાય ને કે થોડો તડકો છે, જતો રહે પછી ચગશે સાંજના ટાઈમે, એટલે કે આપણે ચા નાસ્તો બી કરી લઈશું, હે ને? પછી ચગાવીએ. ચલો ઓકે ગાઈસ, તો વાગી ગયા છે 5:30 અને હવે જ પતંગ ચગાવીશું. મળીને તો કંઈ આવડતું નહીં, હું એને ચગાવી આપી, પછી ઉપર ચડાવીને પછી ચગાવી જાય, કામ તારું કામ કર. કેમ કે નાના છોકરાઓના જો પ્રેક્ટિસ ના હોય, બરાબર? એ પકડે અહીંયા ટેન્શન લાગુ લે હું તો. ખાડો મેચ લાગે. જો પતંગ લઈને હેડ્યો ચગાવવા ઉપર. પતંગ તો ચગે હવે થોડા મયુર ચગાવવા માંડે. જો આવી સ્ટાઇલમાં ક્યાં ચગાવવા લે? તારું કઈ વ્હાઈટ એને આ લે ને ગ્રીન, જે ગ્રીન છે લે ને. ભાઈ ચોથું ચગે મને નહીં ખબર. જીવ આપણું લે. બસ બીજું પતંગ ચગાવ્યું, એક તો કાપી ને ખાઈ. હવે જાવું ના જોવા, એક તો કપાઈ ગયું. નહીં મને ખબર નહીં. આવતા પહેલા એક તો કપાઈ રહ્યો. એને આજે તો હોશિયારી કેટલી મારતો હતો. આ ચગા જો, હા લે દોરી લે બાપા, ઢીલ ફૂલ આલો લે, પણ જો ઇજ્જતની ફાલુદા ન કરાવતો. જાવ દે ઢીલા બહુ ના હાલ. હવે આટલી દિલમાં નાખે જાય જાહે આપણું. બહુ બધી ઢીલ જવા દે. એ ખેંચું મયુરે જીવ ફેર બીજું એ. હવે મયુર તું ના ચગાવ, હવે તું ને આ ઇજ્જતની પથારી પીવડે. હવે હું ચગાવું, તું લાય દોરી વેટ. ચલ પતંગ હવે તું ખાલી ને મયુરે 2 તો કપાઈ દીધા. હવે મારી વારી છે, જોઈએ કેટલા પતંગ કાપું છું. આજ આવી જોઈ 5. હાલ ઉભો રહેજે, તું ઢીલ જવા દે, હાલ આ ગૂંચ બધી અને જવા દે. એક પતંગ હું એક કાપ્યું, બાકી તો તું છો યાર. તારાથી એક 2 પતંગ તું કાઢે, એક પતંગ મેં કાપી. ઢીલ તો મેં પહેલા તને કીધું કે તું ઢીલ મેલ ખેંચ ના માર. 2 પતંગ આને કાઢ્યા, મેં એક તો કાપ્યું. તો એક વસ્તુ તો હારી એવડે, એક પતંગ તો કાપ્યું. ઉત્તરાયણમાં પહેલી વાર મેં પતંગ ચગાવ્યું અને પહેલી વાર મેં પતંગ કાપ્યું. આને ખબર નહીં કેટલા પતંગ કાઢ્યા છે આને. ખેંચતો ના, આ દોરી ખેંચની નહીં, ઢીલની દોરી એ તો ખેંચ ના માર. આ રહ્યું પતંગ એના જેવું યા બોય નોખે ના લે. આ ઉપર વાળું આપણું સનસેટ થઈ ગયો. ખેંચતો ના માર્યો એ. આ કાઢે પતંગ, એ આ કાઢી દે. જોયા શું કરી માર્યા? હા આ ત્રીજું પતંગ તું એ કાઢ્યું. ના પાડું ઓલા ના માર ખેંચ, ના માર ખેંચ. તને ના પાડી તો તું બી ત્રીજી વાર પર ત્રીજું પતંગ કાપ્યું ને જીવ પતંગ ત્રીજું. જા નીચે તો લઈ જા પતંગ. ઢીલની દોરી એ કહું, ઢીલની દોરી એ લે. હવે આ ગુંજ પાડી, હવે કોણ વેઠશે? લે વેઠ, તું કાપી તું લે. તું વિડીયો ઉતાર, મને કે હું પતંગ કાપું. આ વિડીયોમાં ઇજ્જતની પથારી ફેવરાઈ હતી બોલ. હે પણ તું તો કહેતો કે ખેંચ ઢીલની હે, ખેંચની હે. ત્રીજી વાર મને આ બોલે પતંગ ત્રીજી વાર કાઢ્યું તું બોલ. જોરદાર પતંગ હતું યાર. ત્રીજું પતંગ કાઢ્યું અને જા નીચેથી પતંગ લઈ આવે. ચાલ જા. હવે તું ના ચગાવ તો હવે હું જ ચગાવ્યો. જો કે મેં એક તો કાપ્યું યાર. 3 પતંગ નહીં પણ 4 પતંગ તમારા કપાઈ ગયા. મયુર 5મું પતંગ ચગાવે. 3 તો તું એ કાપાયા, પછી મેં એક કાપીને પછી મારું એક કપાઈ ગયું, એટલે ટોટલ 4 પતંગ ગયા. તું રવા દે હાલ, તારું જોવો ને. ચલ આટલી તો આ ફિરકી ના હાથમાં જ પકડી રહ્યો, તારી બાજુ પડ્યો. હિંમત કેટલું બોનું બનાય તું, એમ કે ચકતું નહીં તારાથી.
જો પેલા તારા કરતા નાના છોકરા હારે જો સનસેટ થઈ ગયો કેટલો મસ્ત લાગે ના હું ચગાઈ લે ચગાઈને પણ એ પેલો રેડ કલર નો હોય ને એ બહુ કાપા કેમ કે આઈ જા ફિર કેચું હોય હા લે પણ હું કેમેરો ચાલુ જ રાખું કે કની ભૂલ લે આવી જા ચલ એ ભૈયા આવી ગયો ને તું આવી જા ચલ હું આલા છું આ તારું પતંગ ઉડતા ઉડતા લઈ લેજો એ રહ્યો એ આવ્યો જો ઘસવા આવ્યો લે આ દોરી ફસી જીવ બધું વાલે ખેંચીનો લે ગૂંચ મારી બધું ખેંચીનો લે પતંગ બધી વાલે કાપવું નહીં અરે આ પણ ખીલી ભરાઈ દીધી હવે પેલી ઉતરણ એવું કરતા જેનું ભાઈથી દોરી જતી હોય ને ઉપર પતંગ નો હસી પછી દોરી ખેંચી લઈએ ગીલ મસ્ત હાલી દીને ખેંચી લેવાનું હતું યાર આપણે જાય ખરું બકા હા તો જાય એટલે જવા દેજે બસ આ બાજુ ખેંચ અને આ બદલે તો કપાઈ જાય નહીં કપાય ખેંચ આપણે એની કિન્નેમ જાય આપણું દોરી ભલે જતું તું ખેંચ ને એ ખેંચ એટલે વેરા માર આ બાજુ માર ગૂંચ માર 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 મેલ દે ઉપર ખેંચતો ના ઉપર મેલ દે મેલ ઉપર મેલ લા મારા ગૂંચ માર લે મેલ દે હું મેલ દે મસ્ત પતંગ હતું હું ખેંચું જો તેનું હે તો પેલા તઈને આગળ ખેંચે એવું હતું તાણ ઓને કાપી નો ખેંચી છોકરો ખેંચી જોયા મયુને કે કાળિયા મયુને કે લાઈને કાળિયા મયુર વેટ પતંગ કપાઈને હવે કે વેટ દુઃખ સાથે જણાવવાનું કે 5-6 પતંગ આપડા ગયા ખાલી એક જ પતંગ કાપ્યું એ બી મેં મયુરે તો બધા ચારે મયુરે પણ તું કીધું ચાર મયુરના પતંગ ગયા હવે નીચે જઈએ ચલો બહુ ચગાઈ લીધા જો ટી શર્ટ ઉપર ડાઘા બી પડી ગયા રે આ ગ્રીન કલરની દોરી નહીં જો ટી શર્ટ બગાડ્યા ને ચલો હવે નીચે જઈએ તો નીચે આવી ગયા છે 2-4 પતંગ કપાઈને હવે અહીંયાથી ચગાવીશું બેઠા મયુર જો કન્યા બધવા માંડે પાછો કન્યા જ બધું આખી ઉતરાયણ તારી હોય ને કન્યાઓમાં જ જાય તું કન્યા જ બધે અહીંયાથી પતંગ ચગાવી જો બતાવું જો હવે અહીંયાથી ચગાવી છે ને મયુર આ જો આ પતંગ અહીંયાથી ચગાવીશું જેટલા કપાય એટલા હાચા ને જાય તો હાચા બાકી ઉતરાયણ આવી તો ગઈ છે બોસ મજા આવશે તો ખાલી ઓકે ગાઈસ તો હું મયુર બની હવે જઈએ છીએ મયુર જશે ઘરે અને હું જઈશ જોબ પર તો મયુરને ડ્રોપ કરી દઉં એન્ડ મળીએ છીએ કાલે કેવી યાત્રા છે કાલે મળીએ એન્ડ હું તમને હોસ્પિટલ જઈને મળું ચલો